બેબી પ્લાન કરો છો અને તમારી જ હેલ્થને તમે ઇગ્નોર કરી રહ્યા છો, એક ઓનેસ્ટ ક્વેશ્ચન પોતાની જાતને પૂછો. બેબી માટે પ્રિપેર છો પણ તમારું બોડી પ્રિપેર છે? કોન્સ્ટન્ટ થાક લાગે છે? બેક પેઇન થાય છે એ હવે નોર્મલ થઈ ગયું છે? સ્લીપ ડિસ્ટર્બ રહી છે અને છતાંય તમે એવું કહો છો આઈ એમ ફાઇન. ઘણી વુમન પ્રેગ્નન્સી પ્લાનિંગમાં ફૂલ ફોકસ બેબી પર મૂકે છે પણ પોતાની એનર્જીને ચેક જ નથી કરતી. વીક ડાયજેશન હોય, હેરફોલ હોય, મૂડ સ્વિંગ હોય, ઇમોશનલ એક્ઝોશન થઈ ગયું હોય, પણ બધું જ ઇગ્નોર. કારણ કે માઇન્ડ કહે છે હવે બેબી ઇમ્પોર્ટન્ટ છે, પણ સાચું થોડુંક અલગ છે. જો મધર વીક હોય તો જર્ની સ્ટ્રેસફુલ બની જાય છે. તમે સ્ટ્રોંગ દેખાવાની હેબિટ બનાવી લીધી છે, જેમ કે પેઇનને ઇગ્નોર કરવાની, રેસ્ટને પોસ્ટપોન કરવાની. સેલ્ફ કેર ગિલ્ટ લાગે છે પણ બોડી સાયલેન્ટલી સિગ્નલ આપે છે. ફટીગ થવું એ રેન્ડમ નથી, એ ફીડબેક છે. પોતાની જાતને એક ક્વેશ્ચન પૂછો, છેલ્લે તમે ક્યારે પોતાની જાતને ફુલ્લી એનર્જેટિક ફીલ કરી છે? અને જો આન્સર યાદ ના આવે તો બોડી પ્રિપેરેશન માંગે છે. પ્રેગ્નન્સી ક્રિએશન છે, ક્રિએશન માટે એનર્જી સરપ્લસ જોઈએ. તમારી પ્રેગ્નન્સીને હાર્ડ થતા પહેલા સ્ટ્રોંગ બનાવો. કેવી રીતે? ડીપ સ્લીપ પ્લાન કરીને, નરીશ પ્રોપર કરીને, સ્ટ્રેસ રિડ્યુસ કરીને અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂટીનને સ્ટેબલ કરીને. જો તમે ફીલ કરો છો કે બોડી હેલ્પ માંગે છે તો ઇગ્નોર બિલકુલ ના કરો, કારણ કે રાઇટ પ્રિપરેશન તમારા મંથની સ્ટ્રગલને બચાવી લે છે. જો પ્રોપર ગાઈડન્સ જોઈએ છે તો ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને જો તમને રિયલ ગ્રાઉન્ડેડ પ્રેગ્નન્સી ગાઈડન્સ જોઈતું હોય તો.